મહોત્સવ નિમિત્તે આપણે તમામને અને આશીર્વાદન રૂપે આત્માનંદ સરસ્વતીજી પધાર્યા છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી હાથ છે એ ઊંચા કરીને વધાવશું. આપણે એનો આવકાર કરીએ છીએ, આશીર્વચન છે પ્રાપ્ત કરીએ. બોલો સુખનાથ મહાદેવ કી. ગોપનાથ મહાદેવ કી. તો જે સ્વયંસેવકો ગ્રામજનો જે કોઈ કામગીરીમાં ન હોય અને મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે એ ફટાફટ સભા મંડપ તરફ છે પ્રયાણ કરે અને ફટાફટ પોતાનું સ્થાન છે ગ્રહણ કરે. આશીર્વચન રૂપે સમસ્ત ગ્રામ અને આ પાવન પ્રસંગને છે એ વધારે દીપોન્વિત કરવા માટે છે આપણી વચ્ચે આત્માનંદ સરસ્વતીજી પધારી ગયા છે. તો ફટાફટ દરેક ગ્રામજનો છે સભા મંડપ તરફ છે એ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. જે કોઈ કામગીરીમાં જે વ્યક્તિ રોકાયેલા નથી સ્વયંસેવકો એ પણ ફટાફટ છે એ સભા મંડપ તરફ પોતાનું સ્થાન ગ્રહણ કરે. સરસ્વતીજીના ચરણોમાં વંદન. એમની સાથે આપણા ગામના શાંતિ બાપુ પણ બેઠા છે, એમને પણ આવકારીએ છીએ. પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુ આપણી વચ્ચે, પરમ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. આપણે આ કાર્યક્રમ થોડી ક્ષણોમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બાપુ આ ગામમાં આવો સુંદર મજાનો અવસરમાં આપની ઉપસ્થિતિ એ અમારા માટે ગૌરવની વાત છે. અમને આમ શેર લોહી ચડે, કારણ કે આપની વાણીથી અમે બધા વાકેફ છીએ. બોલ સુખનાથ મહાદેવ કી. બોલ ગોપનાથ મહાદેવ કી. બોલ ગોપનાથ મહાદેવ કી. બોલ બજરંગદાસ બાપાની. ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ. તો સ્ટેજ ઉપર પધારેલા બધા જ મહાનુભાવોને નમ્ર વિનંતી છે કે આપ આવો અને દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકો. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ વિધિને વધાવશું. હું કરણાભાઈ સાહેબને વિનંતી કરું કે બાપુને લઈ અને તેઓ દીપ પ્રાગટ્ય માટે, જગદીશભાઈ ઉપર, ગિરીશભાઈ પેલો પંખો બંધ કરી દેજો થોડી વાર. દીવો લઈ લો ખાલી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. આ ધર્મસભાનું શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી કે આપણે તાળીઓના ગડગડાટ સાથે આ વિધિને વધાવશું. અને અમારા ભાવનગરના કવિ હિમલ પંડ્યાને અમારે યાદ કરવા પડે કે લ્યો જલાવો દીપા આરતીના, લ્યો જલાવો દીપા આરતીના, હું શંખનાદ થઈને પથરાવું છું હવામાં, હું શંખનાદ થઈને પથરાવું છું હવામાં. હરેશભાઈ હળિયાને વિનંતી કે એ પણ આ વિધિમાં જોડાશે ને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બોલ સુખનાથ મહાદેવ કી. જ્ઞાનના અજવાળા પ્રગટ્યા પછી આપણે કાર્યક્રમને આગળ લઈ જતા આપણા આમંત્રણને માન આપી અને આપણા પ્રેમને કારણે આપણી વચ્ચે પૂજ્ય ચરણો ઉપસ્થિત રહ્યા છે, એનો હું રાજીપો વ્યક્ત કરું છું. પણ એમના શાબ્દિક સ્વાગત માટે હું અરવિંદભાઈ હળિયાને વિનંતી કરું કે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે. અને મનોજ ખંડેરિયાને યાદ કરવા પડે કે રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદી,
નિયમ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. તો શબ્દોરૂપી કંકુને ચોખા લઈને આવે છે અરવિંદભાઈ હડિયા. હાલ આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારે ગામ આજ કંચન વર્ષે મેં. ધરાઈ ગામની અંદર સુખનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત સર્વે આમંત્રિત સંતો મહંતશ્રીઓ, ગ્રામજનો, બગદાણાથી પધારેલ સાહેબ શ્રી કરણાભાઈ, ગ્રામના આગેવાનો, ધરાઈની ધીંગી ધરા પર શિક્ષણ અને નૈતિકતાની ભૂમિ પર આપ સૌને સહૃદય ભાવપૂર્વક વંદન કરું છું, સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. શાબ્દિક સ્વાગત પછી મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન આશીર્વાદ મેળવીએ. તો સૌ પ્રથમ ગોપનાથ મહાદેવના ગાદીપતિ પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું રમેશભાઈ ધીરુભાઈ પડસાળાને વિનંતી કરું કે બાપુને શાલ અને મોમેન્ટો અર્પણ કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ વિધિને વધાવશું. આ પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુને આપણે જાણીએ છીએ, એમને સાંભળ્યા છે, ઘણીવાર અવારનવાર આપણા ગામની વચ્ચે આવે છે અને એમના જ્ઞાનનો આપણને લાભ મળે છે. એટલે એમના માટે આ એક રાષ્ટ્રીય સંત છે. રાષ્ટ્રીય સંતનું સન્માન થઈ રહ્યું છે. એ આપણે ત્યાં ઘણા આખા બોલા હોય પણ સાચા બોલા બહુ ઓછા હોય છે. આ સાચા બોલા એવા પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુના ચરણોમાં વંદન. ત્યાર પછી જેમણે આ ધરતી પર આપણા ગામમાં ચપ્પલ ઘસી નાખ્યા છે, જેમણે પોતાના ઘર કરતા ધરાય ગામ માટે જેમણે પરસેવો પાડ્યો છે, અને ગુજરાત સરકાર એમની કામગીરીને જ્યારે બિરદાવતા હોય અને ગુજરાત સરકાર ગુજરાતના જે શ્રેષ્ઠ શિક્ષકો હોય એ શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક એટલે આપણા સૌના ગુરુજી એવા કરણાભાઈ ભમ્મર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે શાલ અને મોમેન્ટોથી સન્માન કરીશું. હું વિનંતી કરીશ હરેશભાઈ હડિયાને કે કરણાભાઈ સાહેબને સ્મૃતિ ચિહ્ન અને શાલથી સન્માનિત કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ વિધિને વધાવશું. અને એમના માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે. આહિર કુળ અવની ઉપર હમીર નો હોત હયાત, આહિર કુળ અવની ઉપર હમીર નો હોત હયાત, તો દેવકી તારો દીકરો કંસને હાથે કપાત. એવા આ કરણાભાઈ ભમ્મર, એમનો આપણે વાણીનો લાભ લેશું. પણ સન્માનની વિધિને આગળ વધાવતા આપણી વચ્ચે આમ જેમની તબિયત થોડીક આંખોના મોતિયાનું જેમણે ઓપરેશન કરાયું, અત્યાર સુધી કંઈ દેખાણા નહોતા, ઘણા પૂછતા હોય શાંતિ બાપુ ક્યાં છે? તો શાંતિ બાપુ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું રવજી આતાને વિનંતી કરું કે શાંતિ બાપુને શાલ અને સ્મૃતિ ચિહ્ન આપી અને એમનું આશીર્વચન લે. અને બીજું, આપણે જે સુખનાથ મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી રહ્યા છીએ, એમના પૂજારી છે, તો એમના વતી પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ વિધિને વધાવશું. ઉપસ્થિત હોય તો એમને સ્ટેજ ઉપર આવવા આમંત્રણ આપું છું. એ જો ન હોય તો બાપુ તમે આવી જાઓ. હા, અને મેહુલભાઈને વિનંતી કરું કે બાપુને સ્મૃતિ ભેટ આપી
અને એમનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. કાકબાપુના શબ્દોમાં કહીએ તો એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. આવા મીઠા આવકારા પછી આ 2-3 દિવસના કાર્યક્રમમાં આપણે જેમને જોયા નહોતા પણ આજે જોયા છે એનો આનંદ છે. અને મેં કહ્યું એમ કે કરણાભાઈ ભમ્મર વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે, કારણ કે એનું વ્યક્તિત્વ જ આખું જુદું છે. ખાલી શિક્ષણ માટે વાત કરીએ તો ગુજરાત સરકારે એને કહી દીધું કે તમે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક છો, અને કદાચ ન કીધું હોય તો આપણા દિલમાં તો એ શ્રેષ્ઠ શિક્ષક હતા જ. આજુબાજુના કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન હોય, કોઈ પણ નાનું મોટું કાર્યક્રમો આજુબાજુના ગામડામાં યોજાતા હોય અને જેમની હાજરી ન હોય એવું તો ક્યારેય બન્યું જ નથી. અને એમના માર્ગદર્શન નીચે કેટલાય બધા સુંદર આયોજનો, આપણે દુધાણા અને બધા આપણા ધરાઈ ગામની જ વાત કરો, બધા જ ગામની અંદર સુંદર મજાના એમના માર્ગદર્શન નીચે આયોજનો થયા છે. ત્યારે આ શાળાના હાલના આચાર્ય રમેશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને હું વીસી કાતરિયા સાહેબને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. દિનેશભાઈ કાતરિયાને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. રમેશભાઈનું સ્મૃતિ ચિહ્ન આપી અને સ્વાગત કરશે વીસી કાતરિયા સાહેબ, વીજી કાતરિયા. વીજી કાતરિયાને વિનંતી કરું કે રમેશભાઈનું સ્મૃતિ ચિહ્ન આપી અને એમનું સ્વાગત કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. દિનેશભાઈ અભાભાઈ કાતરિયાને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. વાત એ કરતો હતો કે જેમણે આખી જિંદગી સફેદ કપડાં પહેર્યા છે અને રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચે સફેદ રંગ છે, આપણે બધા જાણીએ છીએ, અને સફેદ એ શાંતિનું પ્રતીક છે. અને હું એમના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહ વખતે બોલ્યો હતો કે કોઈ પણ જગ્યાએ જ્યારે એવા કંઈક પ્રસંગો બને છે એ વ્યક્તિ શાંતિદૂત બનીને જો કોઈ આવતું હોય ને તો એ કરણાભાઈ ભમ્મર છે. સાહેબ એની હાજરી તે શાંતિનું સ્વરૂપ છે. હા, આડાવળા થતા હોય ને સાહેબની નજર પડી હોય ને તો એ સીધા દૂર થઈ ગયેલાના દાખલા છે, આ ગામ મૂકીને જતા રહેલાના દાખલા છે. તો એવા કરણાભાઈ ભમ્મરને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અને આવો આપ આપના મનની વાત કરે કરણાભાઈ ભમ્મર. દુલાભાઈ દાનાભાઈ જો અહીંયા હાજર હોય તો એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે અને સાંભળીએ આપણા ગુરુજી કરણાભાઈ ભમ્મર સાહેબને જોરદાર તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ અને સાંભળીએ. या देवी सर्वभूतेषु शिव शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. भगवान भोलानाथ आशुतोष पिनाक पाणी प्राणनाथ प्राणेश्वर सुखनाथ दादाना प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते આપણા ધરાઈ ગામના આંગણે પધારેલ ગોપનાથ
મહંત શ્રી આત્માનંદજી બાપુ, હમણાં રસ્તામાં હું બાપુને કહેતો હતો અહીંયા ઉતરે ત્યારે જ, બાપુ મને કે ભાઈ બીજા કોઈ સ્ટેજ ઉપર જે આવવાના છે આવી ગયા કે કેમ? ઘણા બધા સંતો મહંતોને આમંત્રણો હશે ને કોઈ આવ્યા કે કેમ? ત્યારે મેં બાપુને એમ કીધું કે બાપુ, ભજનદાસ બાપુ ગયા પછીથી અમારા માટે બીજા કોઈ નથી, માત્ર ને માત્ર તમે છો. એવી આ ભજનદાસ બાપાની ધજા અને એનો પવન, એની ચેતના આજે વિસ્તારની અંદર વિસ્તરી રહી છે. એવા આપણા આ ગામને આંગણાવાળા એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રૂડા અવસરે પૂજ્ય બાપુ અમારે મોણ પરથી ભાઈ શ્રી ભગીરથગીરી બાપુ, હમણાં ભાઈએ વાત કરીએ એમ આપણા નૂતન મંદિરના પૂજારી મહંત શ્રી શાંતિગીરી બાપુ, એ રામગીરી બાપુ અને ફૂલગીરી બાપુનો બંનેનો પરિવાર, સુરતથી ભાઈ શ્રી રમેશભાઈ, સરપંચ, પૂર્વ સરપંચ, 6 વર્ષ પેન્શનને બાપુ થઈ ગયા છે પણ મેમરી ભૂષણી નથી. એક એકના નામ અત્યારે લેવા બેસું તો બધાના નામ બોલી શકું છું. એવા તમામ આ ગામનું ઘરેણું, એવા મંચસ્થ ગ્રામજનો, ગામ પરગામથી વધારેલા તમામ આમંત્રિત મહેમાનો અને ગામના ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બાળકો, ભૂદેવો, સાધુ સંતો, અમારે પરસોત્તમ બાપુ રામજી મંદિરના પૂજારી, આપ સૌ અમારા ગામના આ પ્રસંગને દીપાવવા માટે, રૂડો બનાવવા માટે, અમારો પ્રસંગ કેમ સારો થાય, કેમ સારો લાગે, કેમ સારો બની રહે, એના માટે આપ સૌ એ જ્યારે પધાર્યા છો ત્યારે અમારી છાતી પણ ગજગજ ફૂલે છે. ધરાઈ આમ તો પહેલાં એક બહુ જૂની કહેવત હતી, કદાચ એ શબ્દ જ લાગુ પડતો હશે. પહેલાં એમ કહેતા કોઈને કાંઈ એકબીજાને વાંધા પીડ્યા હોય ને કોઈકને કંઈક હામ હગરા દેવા પડે ને તો એમ કહેવાય ભાઈ તારી માથે મુંબઈની ધરાય. આ ધરાઈને એવા શબ્દોમાં, એ જૂની કહેવતોમાં બોલાતું કે એવું કાંઈ કરે તો એમ કે તારી માથે મુંબઈનું પાપ, મુંબઈમાં જે કાંઈ અઘટિત થતું એ બધું જ તારા માથે. આવી આ ધરાય એ બાપુ છેલ્લા 2-5 વર્ષથી અમે આવા ઉત્સવો કરીને ધરાઈ ગયા છીએ. કેટલા ઉત્સવો છેલ્લા મને ખ્યાલ છે કદાચ 1.5-2 વર્ષ કોરોનાના ગયા, એમાં કદાચ આપણે કાંઈ નહીં કરી શક્યા હોઈએ. બાકી કોઈ 1 વર્ષ 5-6 વર્ષમાં એવું નથી ગયું કે આવો મોટો માહોલ એ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય. રેખાબેન માટેનો કાર્યક્રમ અહીંયા આપણે વિશી કાતરિયા સાહેબના સ્વર્ગસ્થ ધર્મપત્ની રેખાબેન માટેનો કાર્યક્રમ પણ અહીંયા આ સ્થળ ઉપર જ આપણે રાખ્યો હોય. ગામની અંદર બીજા હોમ હવન યજ્ઞો આદિ થતા હોય, શાળાની અંદરના કાર્યક્રમો થતા હોય. મારી વાત મારે કરવી વ્યાજબી નહીં, પણ એક એવા શિક્ષકનો વિદાય સમારંભ કે સન્માન સમારંભ પણ આ ગામને આંગણેથી યોજાતો હોય. એવું ફક્ત ને ફક્ત ઉત્સવ પ્રિય ગામ જેને કહી શકાય, એવું ઉત્સવ પ્રિય ગામ એટલે ધરાય. આવો એક ઉત્સવનો માહોલ, ઉત્સવનું નામ, પ્રસંગનું નામ ગામના હરેક આદમી, હરેક ભાઈઓ બહેનોના મોઢે આવે, એના કાને વાત આવે
અને દરેકના પગમાં જોર આવી જાય કે આપણા ગામને આંગણે આવો એક રૂડો અવસર થવાનો છે. અને એ પગનું જોર એ ઠેઠ મારા ને તમારા તિજોરીના બારણા સુધી પહોંચી જાય. અને એ તિજોરીના બારણા આવા પ્રસંગોના નામ સાંભળી અને હાંફવા માંડે, ફૂલવા માંડે કે ક્યારે આ તિજોરીમાંથી મને બહાર કાઢે ને ક્યારે હું આવા સત્કાર્યમાં, આવા ધાર્મિક કાર્યની અંદર મારો ઉપયોગ થાય. અને એ આપ સૌ તમે આ બધા પ્રસંગોમાં, આ પ્રસંગમાં કરી બતાવ્યું છે. શિક્ષણની સાથે સંસ્કાર જોડાય અને સંસ્કારની સાથે આવી ધાર્મિકતા જોડાય. ધર્મ, શિક્ષણ અને સંસ્કાર, આનો ત્રિવેણી સંગમ, એ ત્રિવેણી સમૂહ જ્યારે ભેગો થાય ત્યારે આ ગામના એક એક નાગરિકના વિકાસની આડે કોઈ પણ આવી શકે નહીં. એ ધાર્મિક બાબતનો વિકાસ હોય, સંસ્કારનો વિકાસ હોય કે શિક્ષણનો વિકાસ હોય. ઘણી વખત કહું છું, આપ સૌ પણ એને સાક્ષી છો. બાપુને પણ, બાપુની હાજરીમાં પણ ઘણી વખત બોલ્યો છું કે બાપુ, અમારા ગામમાં શિક્ષણની હરીફાઈ થાય. ખેતીવાડીમાં કોને કેટલી શીંગ ને કેટલો કપાસ થયો, કેટલા ચણા થયા, ઘઉં થયા, એક પછીની બાબત છે. પણ અહીંયા એક કુટુંબ, એક પરિવાર એ શિક્ષણની હરીફાઈ લઈને બેઠું છે કે આના પરિવારમાંથી આટલા એન્જિનિયર, આટલા ડૉક્ટર, આટલા શિક્ષકો, આટલા પીએસઆઈ, આટલા પીઆઈ કે આટલા અન્ય બીજી નોકરીમાં, અન્ય ધંધાઓમાં, ઉદ્યોગોમાં, તો મારા પરિવારમાંથી પણ આટલા શું કામે નહીં. આવા એક વિચારને વરેલું આ ગામ, અને એટલે જ આપણે એને સાચા અર્થમાં ધરાય એમ કહીએ. ગામની કોઈ પણ પ્રકારની જરૂરિયાતો જ્યારે જ્યારે ઊભી થઈ છે, એ ગામના ધાર્મિક કાર્યોની હોય, સામાજિક કાર્યોની હોય કે શિક્ષણને લગતા કાર્યોની, એ જ્યારે જ્યારે જરૂરિયાતો એ ઊભી થઈ છે ત્યારે ગામના તમામ વર્ગના લોકો, તમામ વર્ગના લોકો, નાનાથી માંડીને મોટા, એ બધા જ ખભો મિલાવી અને પોતાના પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો આપવામાં કોઈએ પાછી-પાની કરી નથી. મિત્રો, પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો છે ને, એ જ આમાં વાપરી શકાય છે અને એ જ વાપરવાનો તમને મને વિચાર આવે. બીજા રસ્તેથી આવેલી કમાણી છે એ આવા સારા કાર્યમાં વાપરવાનો મને તમને વિચાર ન આવે. એ ક્યાંક એવા કોઈ અઘટિત કાર્યમાં, એવા જ કામોમાં એ પૈસાનો વ્યય આપણે કરતા હોઈએ છીએ. ત્યારે આપ સૌએ આ તમારા પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો એ ભગવાન ભોળાનાથ, સુખનાથ મહાદેવના એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર દિલ ખોલી અને આપ્યો છે. ગામના આ જાગૃત સ્થળો, ગ્રામ દેવતાઓ, એ રામજી મંદિર હોય, ઠાકર મંદિર હોય, મહાકાળી માતાજી હોય, હનુમાનજી હોય, કોઈ બીજા માતાજી હોય, ભગવાન ભોળાનાથ હોય, પ્રણામી મંદિર કે સ્વામિનારાયણના મંદિરો હોય, અન્ય કોઈ પણ દેવી દેવતાના મંદિરો ગામમાં જે છે એ તમામ ગ્રામ દેવતાઓ છે અને એ ગામના સંરક્ષકો છે. મને તમને ખબર ના હોય એ રીતે પણ આ બધા જ દેવી દેવતાઓને જ્યારે આપણે સવાર સાંજ એ નમન કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, એને પગે લાગતા હોઈએ અને કાંઈ પણ કદાચ ન માગતા હોઈએ તો પણ આ બધા જ દેવી દેવતાઓ છે, વગર માગે પણ એ આપણા બધાનું, આખા ગામનું રક્ષણ કરે છે. આવા એ ગ્રામ દેવતાઓ, રક્ષક દેવતાઓ અને એના જે સૌથી આપણે જેને કહીએ અધિષ્ઠાતા દેવ ભગવાન ભોળાનાથ, ભોળાનાથ વગરનું ગામ
એ આપણે બધા ભેગા બેહતા ત્યારે આપણે કહેતા કે શમશાન કહેવાય. પણ આજે આપણું ગામ છે એ ખરેખર સાચા અર્થમાં મંદિરો, સંસ્કારો અને આવા રૂડા ઉત્સવોથી એ ભારોભાર ધરાઈ ગયા છીએ. ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ કે અમારા ગામની અંદર આને આવા બીજા અન્ય રૂડા અવસરો જ્યારે જ્યારે ગામને પ્રાપ્ત થાય, ગામને જ્યારે આવા રૂડા વિચારો આવે કોઈ પણ સારા કાર્યો કરવા માટેના, ત્યારે સુખનાથ મહાદેવને, બજરંગદાસ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે હે બાપા, હે સુખનાથ દાદા, અમને એ બધા જ પ્રસંગોમાં, એ બધા જ કાર્યક્રમોમાં અમે સારી રીતે એમાં જોડાઈ શકીએ એના માટે ખૂબ ખૂબ સમજણ, ખૂબ ખૂબ શક્તિ અને અમારા પૈસા પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો અમને પ્રાપ્ત થાય એવી આપ સૌ વતીથી ભોળાનાથને પ્રાર્થના કરું છું. આવડો મોટો રૂડો અવસર લઈ અને આખું ગામ અને ગામના જે કોઈ વ્યવસ્થાપક કમિટીઓ એ આ બધું લઈને જ્યારે બેઠા હોય ત્યારે આની અંદર ક્યાંક ને કંઈક સારા માઠા એ અનુભવો પણ થતા હોય છે, સારા માઠા પ્રસંગો પણ ઊભા થતા હોય છે. પણ એ બધાની સામે નહીં જોતા આપણે શું કરીએ તો આપણો પ્રસંગ એ વધારે સારો ઉજળો બને, આપણો પ્રસંગ એ કઈ રીતે આપણા વિસ્તારમાં એ પ્રતિષ્ઠિત બને એના માટેના જ સતત વિચાર કરીએ. અને કોઈ કદાચ કોઈને એવા એ નેગેટિવ વિચારોવાળા માણસો હોય તો એને પણ એ ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌને સન્મતિ, સંપત્તિ અને સદબુદ્ધિ અર્પે. અસ્તુ. સૌને બાપા સીતારામ. આપ સૌ ગામની અંદર જ્યારે આવા રૂડા અવસરો કરો છો ત્યારે અમે તો અમારી જાતને એટલી ધન્ય માનીએ છીએ કે જ્યારે જ્યારે આ નાનો કે મોટો કોઈ પણ ઉત્સવ કે પ્રસંગ કરો છો ત્યારે એ સૌ હૃદયથી અમને યાદ કરી અને આ પ્રસંગમાં આવવાનો જે મોકો આપો છો એ જ અમારા માટે ધન્ય છે. અસ્તુ. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ માટે શબ્દો કહું તો કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક, કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક અને ખોબામાં ઝાંકળ લઈને આવે તે શિક્ષક. બાળકના વૃંદાવન જેવા માનસ પટ પર નિર્ભયતાની કૂપળો ઉગાવે તે શિક્ષક અને ફૂલોમાં ફોરમ, પથ્થરમાં ઈશ્વર જોવા, ફૂલોમાં ફોરમ, પથ્થરમાં ઈશ્વર જોવા માના સ્તરને જઈને સમજાવે તે શિક્ષક. આવા શિક્ષકની વાણીનો લાભ લીધા પછી એકાદ બે સન્માન બાકી છે તો હું વિનંતી કરીશ. ભગીરથ બાપુનું સન્માન બાકી છે, લગભગ આવી ગયું છે. સાલોલીથી માજી સરપંચ પધાર્યા છે ઠારણાપા, એમને વિનંતી કે તેઓ સ્ટેજ આગળ આવે અને મગનભાઈ હડિયાને વિનંતી કરો કે સાલોલીના માજી સરપંચ એવા ઠારણાપાને સ્મૃતિ ચિહ્ન આપી અને એમનું સ્વાગત કરે. ઠારણાપા. અને આપ પછી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશો એવી નમ્ર વિનંતી. મગનભાઈ શેફાભાઈ હડિયાને વિનંતી કે તેઓ ઠારણાપાને સ્મૃતિ ચિહ્ન આપી અને એમનું સ્વાગત કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને ઠારણપા અમે ખૂબ ખૂબ આભાર. હવે વધારે સમય ન લેતા હવે પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુને આપણે સાંભળવા છે, પણ એ પહેલાં એમના ચરણોમાં એક દુષ્યંત કુમાર, હિન્દીના બહુ સરસ મજાના કવિ છે દુષ્યંત કુમાર, એમના શબ્દો એમના ચરણોમાં મૂકી અને એમને આમંત્રણ આપું કે આપ અમને આશીર્વચન, માર્ગદર્શન, જ્ઞાનની વાતો લઈને આવે. પણ કારણ કે એમની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને લઈને એને અનુકૂળ આ શબ્દો બેસે છે
कि सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है। मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए। मेरे सीने में नहीं तो तेरे सीने में सही, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, वो कहीं भी आग, ये आग जलनी चाहिए। એવી ધારદાર અને સત્યની ધાર ઉપર જેમની વાણી ચાલે છે એવા પરમ પૂજ્ય આત્માનંદજી સરસ્વતી બાપુજીને વિનંતી કરું કે આવો આપ આપના જ્ઞાનની વાણીનો લાભ આપે. બાપુ એની દરેક સભાઓમાં અને દરેક પ્રવચનોમાં વાત અને એમની વાણી શરૂ કરતા પહેલાં જે આપણને સૌને ટકોર કરે છે એ એના મોઢે મારે સાંભળવી નથી. મારે તમને સૌને કહેવું છે કે આ પરિસરની આજુબાજુમાં જે કોઈ ભાઈઓ બહેનો જ્યાં બેઠા હોય ઊભા હોય એ જગ્યા લઈને અંદર બેસી જાય. જ્યાં ઊભા હોય એ પ્રેમથી વિનંતી જ્યાં ઊભા છો ત્યાંથી અંદર આવીને બેસી જાઓ. હાલો ઝડપ રાખો એકદમ. વચ્ચે જગ્યા છે, વચ્ચે આવી જાઓ. બહેનો પાછળથી આવતા હોય એ પણ શાંતિથી બેસી જાય. બીજી વાત, બાપુ છે ને એમના માટે મોટાઈની કે બડાઈની વાત નથી કરતો, પણ આપ સૌને બે હાથ જોડી માથું નમાવીને વિનંતી કરું છું કે એમનું પ્રવચન જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી મહેરબાની કરી અહીં ઉપસ્થિત દરેકને કરબદ્ધ પ્રાર્થના, શાંતિ જાળવવી પડશે. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. મોબાઈલ ઓપરેટ નહીં થઈ શકે. સાયલેન્ટ બોર્ડ ઉપર રાખો. એક જ સેકન્ડ થશે, પ્રવચન બંધ થઈ જશે. ગાડી સામે જ છે. આ લારીનો માલ નથી, અમારી જિંદગીનો અનુભવ છે. વેચવા નથી આવ્યા, વહેંચવા આવ્યા છે. તમને પાત્ર સમજીને પીરસવાનું છે. એટલે પાત્ર બની રહ્યું એ તમારી ફરજ છે, નહીંતર ઓપોઝિશન આવે. બાળકો આયોજકોને વિનંતી, કાબૂમાં રહેવું હોય તો નહીંતર ઊભા કરીને પાછળ મોકલી દો. આયોજકો શિક્ષકો હોય તો રાખો, એની પાસે માસ્ટર હોય તો એ રાહોદા રાખે. કા મોટું તરેલું હોય ને એમાં રહે, બે દાંતે હોય. નકર શેઠા મોસમમાં ઓલાવી નાખે. રસોડું ખોલતા નહીં. અમુક ગામડામાં ભૂખની બહુ ઉતાવળ હોય. આ મોઢેથી ખાઈને તો મરી ગયા, કોકથી કાનથી ખાઓ ભાન આવે. આખી જિંદગી મોઢે જ ખાધું બધી યોનીમાં. આ યોનીમાં કાનથી ખાવાનું. પ્રથમ જય ઘોષ કરશું. ધરાઈ ગામનું વ્યવમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. જોશથી બોલવાનું. શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદ્પદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર્પદમ, મંત્ર મૂલમ ગુરુર્ભાગ્યમ, મોક્ષ મૂલમ ગુરુર્કૃપા. ધરાઈ ગામ મધ્યે ભગવાન સુખનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર ઉપસ્થિત પરમાત્મીય શાંતિગીરી બાપુ, આ ગામનું કર્મભૂમિ તરીકે જતન કરીને વતન માનીને ગૌરવ અનુભવનાર કરણાભાઈ, એક સારા શિક્ષક, સમાજના રક્ષક, શ્રેષ્ઠ સનિષ્ઠ આગેવાનો, સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ, સાધુ સંતો, બ્રાહ્મણો, નમસ્કાર. શંકરો કલ્યાણીતિ શંકર, જે કલ્યાણનો દેવતા છે, જે મંગલનો દેવતા છે, બહારથી અમંગલ દેખાય છતાં મંગલ કરી શકે, જેને કોઈ દિવસ ભીખ માગવી ન પડે, સંપત્તિક સત્તાની સુખની, જે પોતાના આનંદમાં પોતાથી જ મસ્ત હોય એવો સ્વાનંદ ભાવે પરિતુષ્ટિમંત, અશોકવંત, કરુણેકવંત, કોપીનવંત, ખલુ ભાગ્યવંત, આવા આશુતોષ અવઠરદાની સદાશિવ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
એમાં યજ્ઞશાળામાં હું ગયો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેના પ્રત્યે આપને સદભાવ હોય, પ્રેમ હોય, એની આપણે પ્રતિષ્ઠા કરતા હોય છે, એની પ્રતિષ્ઠા જાળવતા હોય છે. આ બાજુમાં જ વિશ્વની અંદર સનાતન ધર્મનો ડંકો વગાડનાર, રામ નામને આખા ગુંજતું કરનાર એવો મહાન દિગ્ગજ સંત, ભારતનું ગૌરવ, ભારતની કલગી સમાન બજરંગદાસ બાપા, જેને રામ નામ આખા વિશ્વમાં ગુંજતું કરી દીધું, અને એની છત્રછાયામાં વસતું આ ધરાય ગામ. તમારે તો ધરાય ધરાય ને હરિરસ પીવો જોઈએ, તો તમે સરસ થઈ જાઓ. માણસોને વિષય અને વસ્તુનો રાગ અને મોહ તરસા બહુ રાખે છે. આજ અહીં ધરાય ગામમાં પરબ ખોલવામાં આવી છે. બે ખોબા વાળી અને ઢૂંક રહી, એમ બે ખોબા વાળી ધરાય હરિરસ પીજો, જેથી સરસ થઈ જાઓ, પછી તરસ ન લાગે, તમારા વર્ષ પાણીમાં ન જાય. આજ ધરાવાનો મંગલ અવસર છે. ધરાઈ જાઓ ગળાડૂબ પ્રેમમાં, લબાલબ હરિરસમાં, સરસ થઈ જાઓ. ગાંઠું બધી તોડી નાખો. આ ધરાય ગામને પહેલું કામ એ કરવાનું છે. અમારે અહીંયા સૃષ્ટિનો નિયંતા, સમજણનો દેવતા, સગવડ નહીં, શિવજી છે, સમજણનો અધિષ્ઠાતા છે. એના ઘરે કેટલી વિચિત્રતા છે, પણ પવિત્રતા છે માટે પૂજનીય છે. નકર એની હાવત છે, એની નંદી છે, એની સર્પ છે, એની ઉંદર છે, એની મોર છે, એ કઈને મેળ નહીં બાપુ, ભાલ્યા ભેગા ઉપાડી લે. આવી જ વિચિત્રતાઓ વચ્ચે પવિત્રતાની સમજણ, એકબીજાના પૂરક, એ સમજણના આધારે સદગ્રસ્ત, દુનિયાના સારામાં સારો કોઈ સદગ્રસ્ત હોય તો ભગવાન શિવજી. એના વાહનને વેર નહીં બાપુ. તો ધરાય ગામે પહેલું એ કરવાની જરૂર છે. મને ગણો એના કરતા હું પાયાનો પથ્થર થવા તૈયાર છું, આવી ભાવનાની જરૂર છે આ ગામને. તમને ગણે કે ન ગણે, પ્રમુખ બનાવે કે આગેવાન બનાવે કે ન બનાવે, તમે જો ગામનું ભલું ઈચ્છતા હો, કલ્યાણનો દેવતા આવે છે, સત્યમ શિવમ સુંદરમ, તો તમે પાયાનો પથ્થર બનવા ઈચ્છો. કાંગરાનું હાસ્ય ભલે બીજા જોયા કરે, ઇમારતની સલામતી પાયા ઉપર છે. આજ પરિસ્થિતિ એવી છે, દરેક વ્યક્તિ પૂજાવા માટે મથે છે, દરેક વ્યક્તિ આગેવાન થવા મથે છે, દરેક વ્યક્તિ અમને ઘણો એમ મથે છે. બાપુ શિવજી પાસેથી શીખો. એને ઝેર પીધું, એને ઝેર પીધું, બહાર ન કાઢવું એટલે દુનિયા ન મરી, પોતે અંદર ન પી ગયા એટલે પોતે ન મર્યા, ગળામાં ધારણ રાખ્યું એટલે નીલકંઠ કહેવાના. એમ ઝેર છે ને એને બહાર ન કાઢો, જેથી સમાજ બગડે નહીં. અંદર તમે ન પીવો એટલે મરો નહીં. એ ઝેર છે એ વેર ન બાંધે, પણ પ્રેમનો પ્રવાહ બની જાય, નીલકંઠ બની જાય. ગળામાં ધારણ રાખીને દોડી પડો, કૂદી પડો. 1 રૂપિયો આપો, 1000 રૂપિયા આપો, 1 કલાક આપો, 2 કલાક આપો, સમયનો ભોગ આપો. અરે આમાં નો નડો ને તોય મોટી સેવા છે. અપમાનનું ઝેર પી અને કૂદી પડો. તમારે ભલું જ ઈચ્છો છો ને, તમારી નજર ભગવાન સામે જ છે ને. એને 3 આંખ છે, તમારે 2 જ છે, એટલે ખોટા વહેમમાં રહેશો નહીં. તમને હરખી રીતે ઓળખી શકે. એ તમારી અંદર બેઠો છે. એ જીવ નથી, એ શિવ છે. અને બધાનું મંગલ કરનારો છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ અખિલમ. તો આજનો મંગલ અવસર છે ધરાય ગામનો. કાંઈક કરી છૂટવાનો ગામ માટે, વતન માટે. વતનનું જતન કરો, નહીતર પતન થઈ જશે. કોઈ લોકો વખાણ કરે કે ન કરે, તમને સિમ્બોલ આપે કે ન આપે, તમને મંચ ઉપર બેસાડે કે ન બેસાડે, પણ એકવાર આંખ બંધ કરીને એમ કહો, મારી માએ મને જન્મ આપ્યો છે, આ મારી માતૃભૂમિ છે, એમ માનીને પ્રેમ કરો. આ ધૂળ માથે ચડાવીને સુરત જશો ને તોય તમારું કલ્યાણ થઈ જશે. તમને ધરા યાદ રહેશે.
પુષ્પક વિમાન લંકાના પ્રાંગણમાંથી ઉપડતું હતું. લંકા સુવર્ણની, લક્ષ્મણજી વૈરાગનું અધિષ્ઠાતા, જેના મનનું લક્ષ્ય રામ છે, એ લક્ષ્મણ, જેની માએ એમ કીધેલું જ્યાં રામ વહાં અવધઈ જાનું, એ લક્ષ્મણ ભગવાન રામને કહે છે, પ્રભુ આ સુવર્ણની લંકા આમનામ છોડીને જતું રહ્યું, આપણે કાંઈ લેવું નથી. ત્યારે ભગવાન રામે લક્ષ્મણજીને વૈરાગ્યને જ્ઞાને જવાબ આપ્યો હતો, અપી સુવર્ણમયી લંકા નવે રોચતી લક્ષ્મણા. હે લક્ષ્મણા, સોનાની લંકા હોય તો મને ગમતી નથી. લક્ષ્મણજી કાં કેમ ભાઈ? અપી સુવર્ણમયી લંકા નમે રોચતી લક્ષ્મણા, કે કેમ? જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરી હશે. મને મારી જનની, મારી માં અને મારી જન્મભૂમિ સ્વર્ગથી વધારે વાલી છે. એમ આજ ધરાઈ ગામનું હિત થતું હોય, ધરાઈ ગામનું ભલું થતું હોય, તો ધરાઈ ગામના પાણાને પણ ભગવાન માનીને પગે લાગશો ને એટલે તમારું જીવન સાર્થક થઈ જશે. આને તમારું સર્વસ્વ સમજો. આ સુંદર છે, મોર એટ્રેક્ટિવ પાવર, તમને આકર્ષી શકે અને તમારામાં વિકાર ન જન્મે ને તમારો શિકાર ન થાય ને તમારો માનુષ્ય તરીકેનો અધિકાર અબાધિત રહે એવું સૌંદર્ય હોય, એને સૌંદર્ય કહેવામાં આવે. એ સત્યમ શિવમ સૌંદર્યમ. ફરી વાર કહું, જે સૌંદર્ય તમને આકર્ષે, તમારામાં વિકાર જાગૃત ન થાય, તમારો શિકાર ન થાય, તમારો અધિકાર છીનવાય નહીં માણસ તકને, એવું સૌંદર્ય. બ્યુટી પાર્લરનું સૌંદર્ય વિકાર જાગૃત કરે. બ્યુટી પાર્લરનું સૌંદર્ય પૈસાથી આવે. આ જ્ઞાનનું, ભક્તિનું, સેવાનું, સદગુણ અને સદાચારનું સૌંદર્ય પ્રેમથી આવે, તપશ્ચર્યાથી આવે, જ્ઞાનથી આવે, યજ્ઞથી આવે, સેવાથી આવે, દાનથી આવે, પુણ્યથી આવે. યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષિણામ, એવું આ સૌંદર્ય છે. આ સૌંદર્ય ઉપજાવેલું નથી, જન્મેલું છે, પ્રગટેલું છે. અમંગલ્યમ શીલમ તપ ભવતુ નામેવ અખિલમ, જે મંગળકારી છે. તમારી જાતને ઢંઢોળો. તમને મોટર ખેંચે, ફ્રીજ ખેંચે, બીડીયું ખેંચે, માવા ખેંચે, દારૂની કોથળીઓ ખેંચે, ગંજી પદાના પન્ના ખેંચે. આના કરતાં તમારી બાએ પથ્થર જન્મ્યો તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. આવી મુફલીસ વસ્તુ ખેંચે તો 9 મહિના જેને પેટમાં રાખ્યો ને એની તપશ્ચર્યામાં ખામી, અને કાં તમે જન્મહાલ પાપ તરીકે બ્રેકડાઈ નક્કી માનો. ગૌરવ હોવું જોઈએ, ગર્વ હોવો જોઈએ. મારું ગામ છે, મારું વતન છે, હું કોઈ વાતમાં આવીશ નહીં, હું મારા ગામનું ધ્યાન રાખીશ. પ્રમાણપત્રો ગમે એ મળે, ચુકાદો ગમે એ હોય, હું મારી ફરજ અદા કરીશ. આવું જો જીવશો તો જીવવાની મજા આવશે, નહીતર જીવન નહીં જીવી શકાય સાચું. એટલા માટે પહેલી બાબત છે, અંદરથી આ સમજણનો દેવતા છે, સગવડ નહીં. મેં હમણાં યજ્ઞશાળામાં પ્રવચન કર્યું હતું. શિવજી છે સમજણનો દેવતા છે, સગવડ નહીં. અત્યારની પ્રજા સગવડ માટે મરે છે. આરીસો હોવો જોઈએ, દંતીઓ હોવો જોઈએ, તેલ હોવું જોઈએ, પાવડર હોવો જોઈએ, સંડાસ હોવું જોઈએ, રસોડું સારું હોવું જોઈએ. સારું સગવડ માટે જે માણસો મરે છે, સંપત્તિ માટે જે, હું એનો વિરોધી નથી. સગવડ આવશ્યક છે, પણ સમજણ અનિવાર્ય છે. શિક્ષણ શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પણ પવિત્રતા અનિવાર્ય છે. બજરંગદાસ બાપુ સ્વચ્છ ન લાગે પણ એ પવિત્ર છે. ભગવાને જખ મારીને એની વાત કાન દઈને સાંભળવી પડે. પવિત્રતા. બાળક ભલે સંડાસ ગયો હોય પણ એ બાળક પવિત્ર છે. સ્વચ્છ ન હોય તો કાંઈ નહીં. એમ તાજમહલની હોટલનું સંડાસ પાત્ર સ્વચ્છ હોય પણ પવિત્ર નથી, એ મંદિર ન બની શકે. એટલા માટે આપ સર્વરે કરબદ્ધ પ્રાર્થના. પહેલું એ આકર્ષણ, મોર એટ્રેક્ટિવ, સૌંદર્ય. સારા દેખાવા માટે કોઈ દી પ્રયત્ન ન કરો, સારા લાગવા માટે કોઈ દિવસ પ્રયત્ન ન કરો, સાચા બનવા માટે પ્રયત્ન કરો. સાચા બનો. નામ અને રૂપવાળા રમકડા કોઈ દિવસ કોઈને ફરાળમાં કામ આવતા નથી. સફરજનને કેળા ઘણા મોટરમાં ટીંગાડતા હોય પણ ફરાળવાળાને હાલે, એમાં ગુણ હોય જ નહીં.
એમ દેખાવનો માણસ કાંઈ કિંમતી નથી. સ્વભાવથી માણસ હોય એ કિંમતી છે. સ્વભાવ હોય ને આ અભાવ ન હોય. આજ આપણે માણસ છીએ પણ આપણામાં અભાવ છે. આપણે આપણી બાને પગે ન લાગીને મને પગે લાગે, એના બાપને માનવું ને અમારું માને. અરે મરી જવાના કરતા પથ્થર સારો. તમારામાં અભાવ છે. સબરીમાં અભાવ નહોતો. સબરી ધીરજ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું દર્શન છે. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, જાતની ચૂભી લડીને સબરી મારું નામ. આ તમન્ના. આજ કે તમે પોન્સનું ડબલું કેમ ન લેવા? ભાઈ પગારમાં કા બધો એટલે ન લેવા. તો હું મરી જાય રળગીને તો મરી જા. દેશની આબાદીને બરબાદી તરફ ઢસડી ગયા સૌંદર્યની ભૂખમાં વાસ્તવિક સમજણતાનું ખૂન કરી નાખ્યું. કપડાથી જીવન ન જીવાય, કાળજાથી જીવન જીવાય. આકૃતિથી જીવન ન જીવાય, વૃત્તિ અને પ્રવૃત્તિથી જીવન જીવાય. આ શિક્ષક તરીકે આકૃતિથી નહીં પણ વૃત્તિની પ્રવૃત્તિથી જીવન જીવ્યા તો આજ તમે બધા એની સરાહના કરો છો. મંજી બાબા આવશે તમારા ગામની અંદર, એને ખૂબ ભોગ આપ્યો છે. કોઈ વ્યક્તિની પોઝિટિવ બાબત હોય ને એને જ સ્વીકારાય. 51% એટલે માણસ જ છે, 49% ભલે નેગેટિવ હોય પણ પોઝિટિવ છે, પ્લસ પોઈન્ટ હોય એટલે માણસ. આપને કમળો થયો હોય ને એટલે બહુ તકલીફ થાય છે. પીળું જ દેખાય એવી તકલીફ. કોઈને ગણો યા ન ગણો પણ તમને જ ગણો. તમે સાચું ભણો કે હું ભગવાનનો છું એમ છે. તૈયારી ભગવાનના છો તો ગુલામી શું કામ કરો છો? ઘણા કે ક્યાં અમે ગુલામી કરી? કાં તમને ભગવાનના સોગન છે, સુખનાથ મહાદેવના. તમે સવારથી અત્યાર સુધીમાં એકલા જીવ્યા? આંગળી ઊંચે કરે મરદનો દીકરો એની માએ જન્મ હોય તો. તમે સવારથી હાંજ અત્યાર સુધીમાં એકલા જીવ્યા? મનમાં કીધું ઓલો 5 વાગે ને મારો દીકરો એક નંબરનો રમ્યો નહોતો કહેતો તને? એકલા તમે એકલા બીજાને ઉતરવા શું કામ દો છો? તમે પશુ છો? તમે હેલિપેડ છો? દૂજો નહીં, બીજો નહીં, નો સેકન્ડ થર્ડ એટ ઓલ. બીજો વિચાર જ નહીં. પતિદેવ ઓર દૂજા. સતીની સ્ત્રીની ચિત્તમાં પતિ હોય, ગોપીઓના ચિત્તમાં કૃષ્ણ હતો, ચંદ્રશેખર વીર ભગતસિંહના ચિત્તમાં રાષ્ટ્ર હતું, સરદાર વલ્લભભાઈ પટેલના ચિત્તમાં રાષ્ટ્ર હતું, બજરંગદાસ બાપાના ચિત્તમાં એનો ઈષ્ટ હતો, એનું અનિષ્ટ કોઈ ન કરી શક્યું, એ બલિષ્ઠ થઈ ગયા. એનો માલિક રામ હતો, એના ચિત્રે આરામ હતો. અને આપણે આરામ સિવાય કાંઈ નથી. આપણે અત્યારે પૂછો તમે, શાંત સુખનો માલિક આપણે અહીંયા આવે છે ધરાઈમાં. આપણે ગુલામીથી મુક્ત થઈ છીએ, આબાદીમાં જઈ છીએ, બરબાદીથી મુક્ત થઈ છીએ, સ્વતંત્રતામાં જઈ છીએ, પરતંત્રથી મુક્ત થઈ છીએ. વિચારોના ઝાવા આપણી પર તૂટી પડે છે. અરે આપણને મારી નાખવાની વસ્તુ આટલું ખિસ્સામાં જગ્યા રાખી છે. બીડીયું થોકડી ખિસ્સામાં હોય, કાકડ ખિસ્સામાં હોય, દારૂની કોથળી ખિસ્સામાં હોય, ગંજીપતો ખિસ્સામાં હોય, માવો ખિસ્સામાં હોય. એ તો સામાન્ય બાબત છે. ઈર્ષા આપણા માણસમાં હોય. ઓલી ચંપલી છે ને 1 નંબરની લૂચી છો, ધ્યાન રાખજો. ઓલી કમળા તો આવી, અરે મરી જા તારે, તું ધોજી કર ભેણા. આજ બીજાને ભૂલીને તમને યાદ રાખો, તમારા અંદર જીવતા શીખો, સમંદર તરી જશો. હું ઇન્સાન છું, હેવાન નહીં. મારાથી મારી બાને ઠંડક મળે, મારા બાપના બિરુદને કલંક ન લાગે. હું વહુ છું, મારી સાસુની સેવા કરું. અમારા દીકરાની વહુ છે, મારી દીકરીથી વિશે આ સમજણનો આ દેવતા આવે છે તમારા ગામમાં. એટલે આ ગાંઠ વાળજો તમે, તો ગ્રહ ક્લેશ નહીં થાય. શિવજીના ઘરમાં કોઈ દી લડાઈ જ ન થઈ. શિવજીનો સર્પ કોઈ દિવસ ગણપતિના ઉંદરને ન ખાઈ ગયો. કાર્તિકીનો મોર કોઈ દિવસ શિવજીના સર્પને ન ખાઈ ગયો. પાર્વતીનો નંદી શિવજીના નંદીને પાર્વતી માતાનો હાવજ કોઈ દે. આ સમજાય એકબીજા હરખમાં જીવતા પરખના બદલે, કારણ કે સમજણ હતી. આજ તમારી પાસે સમજણ છે કે મારે વહેલા જાગવું જોઈએ, મારી બાને પૈકી લાગવું જોઈએ, મારા બાપુનો આદર કરવો જોઈએ, વડીલોને સન્માન આપવું જોઈએ. શીખો. આજ
ધરાઈ ગામ અને આજુબાજુથી આવનારે ગૌરવ લેવાનો અવસર છે કે અમારે અહીંયા પિનાક પાણી આશુતોષ અવઢરદાની એનું અવતરણ થઈ રહ્યું છે. અમારા ચિત્તમાં અમારું હિત થાય, તન મંદિર બને, મન મૂર્તિ બને તો સ્ફૂર્તિ આવી જાય, ચિત્ત સ્થિર થઈ જાય, આ કથિર હીર થઈ જાય. કરો એવું, તમારી પ્રજામાં એ સંસ્કાર લાવો. અમને પગે લાગીને શાલ ઓઢાડો ને હાર પહેરાવો.